તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, તમારે પણ કે તમારું ફેસબુક એકાઉન્ટને કે ડિલીટ કરવું છે, ઠીક છે, અને અપર પરમનન્ટલી ડિલીટ કરવું છે. તો દોસ્તો, આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. તો આવડોમાં હું તમને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમારું ફેસબુક એકાઉન્ટને કે પરમનન્ટલી ડિલીટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો કેવી રીતે કરવાનું છે, ક્યાંથી કરવાનું છે, ને કઈ રીતે કરવાનું છે, બધી પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાનું છે, ઠીક છે. તો વિડીયોને કે સ્કીપ કર્યા વગર જોઈ લો અને કે વિડીયોને કે સ્કીપ કર્યા વગર જોઈ લો, ઠીક છે. અને વિડીયો તમે સ્કીપ કરીને જોશો તો તમને આવડીમાં કાંઈ નહીં ખબર પડે. તો દોસ્તો, વિડીયો છે ને કે સ્કીપ ન કરતા, ઠીક છે. તો હું તમને છે ને કે બધી પ્રોસેસ આગળ શીખવાડું છું, ઠીક છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા હોય છે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે તમારે પણ કે તમારું ફેસબુક એકાઉન્ટને પરમનન્ટલી ડિલીટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો, હું આવી ગયો મોબાઈલની સ્ક્રીનમાં. હવે તમને શીખવાડું છું કે તમારે પણ કે તમારા ફેસબુક એકાઉન્ટને કે પરમનન્ટલી ડિલીટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો કેવી રીતે કરવાનું છે એ આપણે હવે શીખવાના છે, ઠીક છે. તો એના માટે કે તમારી પાસે ફેસબુક તો હશે, ઠીક છે. તો આપણે એને ઓપન કરી લેવાનું છે. તો જોઈ શકો છો કે અહીંયા મારી પાસે ફેસબુક છે, તો એને ઓપન કરું છું, ઠીક છે. તો આમાંથી ને તે આપણે શીખવાના છે કે તમારે પણ કે તમારું ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો એના માટે તમે જોશો તો તમારા સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમે જેવું તમારું ફેસબુક ઓપન કરશો એટલે તમારા સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમને પણ ખબર છે. પછી તમે જોઈશો તો તમને એક લોગો દેખાતો હશે કે તમારા ફેસબુક એકાઉન્ટનો તમે જોઈ શકતા હશો. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો અહીંયા કણે તમે જોઈ શકતા હશો કે બાજુમાં છે. તમને અહીંયા છે ને જે લોગો દેખાય છે, તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરવાનું, ઠીક છે. હવે જેની ઉપર તમારે ક્લિક કરવાનું છે, તમારે જે એકાઉન્ટ છે ને એને ડિલીટ કરવું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. તો અહીંથી હું સિલેક્ટ કરી લઉં છું કે મારું જે આ છે ને પહેલું કે જે સિલેક્ટ કરેલું એને મારે ડિલીટ કરવું છે, ઠીક છે. તો જોઈ શકો છો કે આ રીતનું છે. તો આને તે મેં ઓપન કરેલું છે, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઓપ્શન દેખાતો હશે કે સેટિંગ એન્ડ પ્રાઇવેસી કરીને તમે જોઈ શકો છો અહીંયા. તો તમારે સિમ્પલી કે સેટિંગ એન્ડ પ્રાઇવેસી ઉપર ક્લિક કરવાનું છે. અને પછી તમને બીજો ઓપ્શન દેખાતો હોય છે કે સેટિંગ કરીને તમે જોઈ શકો છો કે આવડો ઓપ્શન. તો તમારે સિમ્પલી કે સેટિંગ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. હવે જેવું તમે ક્લિક કરો છો એટલે તમારા સામે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. એ ઉપર તમારું પેજનું સેટિંગ આવી જાય છે, પછી લિંક એકાઉન્ટ આવી જાય છે, પછી તમારે પ્રોફાઇલને સ્વિચ કર્યું બદલાવ્યું તો પણ તમે બદલાવી શકો છો. હવે આપણે એકાઉન્ટને ડિલીટ કરવા માટે છે ને તમને દેખાતું છે કે પેજ સેટિંગ કરીને તમે જોઈ શકો છો અહીંયા કણે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમે જોઈ શકો છો કે તમારા અહીંયા છે ને કે આ પર્સનલ ઇન્ફોર્મેશન આવી ગઈ, પછી જુઓ તો પ્રાઇવેસી, પેજ એન્ડ ટેગિંગ, પબ્લિક પોસ્ટિંગ એવું બધું આવી ગયું, ઠીક છે. પણ તમે આ ઓપ્શન તમને એક નહીં દેખાતું હોય કે ડિલીટ એવું કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમે નીચે સ્ક્રોલ કરીને પણ જોશો તો તમને એવો ક્યાંય ઓપ્શન નહીં દેખાતો કે ડિલીટ પેજ કરીને, ઠીક છે. તો તમને અહીં એક ઓપ્શન દેખાતો હશે કે સર્ચ બારનો, ઠીક છે. તો તમારે સિમ્પલી ક્યાંય સર્ચ કરી લેવાનું છે કે આપણે શું છે કે આપણે ડિલીટ કરવું છે પેજને, ઠીક છે. તો આપણે સિમ્પલી લઈશું કે ખાલી ડિલીટ. આવું કરશું એટલે તમારા સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવી જાય છે. આવી રીતનો ઓપ્શન આવી જાય, સોરી, કે ડિલીટ નીતિન સોલંકી પેજ એન્ડ ઇન્ફોર્મેશન. તમે જોઈ શકો છો કે આ મારું છે ને પેજને ડિલીટનો ઓપ્શન આવી ગયો છે. તો સિમ્પલી એની ઉપર હું ક્લિક કરીશ. હવે જેવું એની ઉપર હું ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો કે મારું પેજને મારે ડીએક્ટિવેટ કરવું છે કે ડિલીટ પેજ કરવું છે, અને એ પણ પરમેનન્ટ. તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાશે કે ડીએક્ટિવેટ યોર પેજ, અને પછી નીચે જુઓ તો ડિલીટ યોર પેજ એવું કરીને, ઠીક છે. તો મારે છે ને કે ડિલીટ કરવું છે, ઠીક છે. તો અહીં નીચે હું ક્લિક કરીશ અને પછી તમે જોઈ શકો છો અહીં પરમનન્ટલી ડિલીટ થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે ડિલીટિંગ યોર એકાઉન્ટ ઇઝ પરમેનન્ટ. તમે જોઈ શકો પછી તમે કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરો છો. જેવું તમે કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ આવે છે અને તમને અહીં દેખાશે કે બિફોર યુ ડિલીટ વી મે બી એબલ ટુ હેલ્પ, આઈ સ્પેન્ડ ટુ મચ ટાઈમ ટુ ફેસબુકને આ રીતના તમારા સામે ઓપ્શન આવે છે, ઠીક છે. તો આ રીતનું તમે કન્ટિન્યુ કરીને આગળ વધશો એટલે તમારી સામે છે ને બીજો એક ઓપ્શન આવશે અને એને તમે ક્લિક કરશો. તમારું છે ને પેજ કે ડિલીટ થઈ જશે અને એ પણ પરમેનન્ટલી, ઠીક છે. તો આ રીતે છે ને તમે જોઈ શકો છો કે આ રીતે તમારે પણ તમારું ફેસબુક પેજને અથવા તો ફેસબુક પ્રોફાઇલને તો અહીંયા તમારે છે ને કે ડિલીટનો ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે આ રીતે ડિલીટ કરી શકો છો.
દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે ફેસબુકનું એકાઉન્ટને ડિલીટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. આપણે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા, ઠીક છે. અને તમને પણ આવડી ગયું છે હવે કે તમારે ફેસબુકનું એકાઉન્ટ ડિલીટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યું છે. પસંદ આવ્યું તો આવડેને જરૂરથી લાઈક કરીને આવજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને આવજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહે છે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને આવજો. ઓકે, બાય.